જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે પોતાને કંટ્રોલ કરવાનું શીખો એ વિષય પર વાત કરીશું. વિચારો, હું તમને એમ કહું કે તમારી જિંદગીની સૌથી મોટી લડાઈ બહારની દુનિયાથી નહીં પણ તમારા પોતાના મગજથી છે. શું તમે માનશો? રોજ સવારે તમે અલાર્મ બંધ કરીને 5 મિનિટ પછી જાગું છું, હમણાં જાગું છું એમ કહો છો. હર વખતે તમે તમારા ગોલ્સને ટાળતા રહ્યો છો અને તમારા જીવનનો કિંમતી ટાઈમ સુવા પાછળ કે પછી મોબાઈલ ફાલતુ રીલ સ્ક્રોલ કરવામાં વેડફી નાખો છો. તમને ખબર હોવા છતાં પણ ખોટો નિર્ણય લ્યો છો. તમે તમારી લાઈફ માટે સિરિયસ નથી. એવું જ થયું ને? શું તમે આવું કેમ કરો છો એ તમારા મનથી પૂછો ને. લોકોને પોતાના મન ઉપર કંટ્રોલ નથી હોતો, એટલે જ તમે જિંદગીમાં કાંઈ કરી શકતા નથી. આજ તો છે સાચી ગેમ. આપણી લાગણી ઉપર કંટ્રોલ, પોતાના વિચાર પર કંટ્રોલ, પોતાના એક્શન પર કંટ્રોલ. મેન્ટલ ડિસિપ્લિન ગેમ તો આ જ છે. જે દિવસ તમે તમારા માઇન્ડને કંટ્રોલ કરતા શીખી ગયા ને, તે દિવસ દુનિયા તમને કંટ્રોલ નહીં કરે. સવાલ એ છે કે તમે તમારા મગજના માલિક છો, હા કે ના, કે તમે ગુલામ છો? કોમેન્ટમાં જવાબ આપજો કે માલિક છો કે ગુલામ છો. આ વિડીયોમાં તમે શીખશો કે લોકો કેમ ડિસિપ્લિનમાં રહેવાનું પસંદ કરતા હશે. મગજને કંટ્રોલ કરવાની કઈ પાવરફુલ ટેકનિક છે એ તમે આ વિડીયોમાં જોશો. તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. આ વિડીયો ખાલી નોલેજ માટે નથી, ટ્રાન્સફોર્મેશનની શરૂઆત છે. વિડીયોને એન્ડ સુધી જોવો અને કોમેન્ટમાં લખો આઈ વિલ કંટ્રોલ માય માઇન્ડ, એટલે તમે પોતાને કમિટમેન્ટ કરી શકો. તમારી જિંદગી બદલવા માટે એક રસ્તો આપવામાં આવે તો તમે શું કરશો? બસ ખાલી એક સ્કિલ જેને તમે માસ્ટર કરીને તમે તમારા બધા સપના પૂરા કરી શકો. તો એ શું હશે? પૈસા? ટેલેન્ટ? લક? નહીં. સાચો જવાબ છે મેન્ટલ ડિસિપ્લિન. આ એ જ તાકાત છે જે તમને આગળ વધારશે. લોકો ડિસિપ્લિનને સમજતા જ નથી. લોકોને એમ થાય છે કે ડિસિપ્લિનનો મતલબ પોતાને ફોર્સ કરવો, પણ નહીં, એ ખોટી માન્યતા છે. ગુસ્સામાં લીધેલો નિર્ણય ઘણીવાર પસ્તાવો કરાવે છે. તમારી જીભ પર કંટ્રોલ. દરેક વાતનો જવાબ આપવો જરૂરી નથી. દરેક વ્યક્તિ કે પરિસ્થિતિને તમારા મૂડને કંટ્રોલ ન કરવા દો. પણ અભિપ્રાય પર કંટ્રોલ નહીં, પોતાની જિંદગી પર કંટ્રોલ કરતા શીખો. લોકો શું કહેશે એ છોડો. વિડીયોના અંતમાં એટલું જ કહીશ કે મિત્રો, જીવનમાં પોતાને જીતી લ્યો, પછી દુનિયા જીતવી મુશ્કેલ નહીં લાગે. કંટ્રોલ કરવાની કોશિશ ન કરતા ફક્ત પોતાને કંટ્રોલ કરવાનું શીખી જાઓ. તમે તમારી લાગણીઓ પર કાબુ મેળવી લેશો. એ દિવસે તમારી જિંદગીની દિશા તમારા હાથમાં હશે. મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક, શેર કરી દેજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન પહેલા તમારી પાસે આવે.